દાખલા નંબર 32 ના શોર્ટ સમ છે, એ પણ પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યના છે. તેમાં પહેલો દાખલો છે સિગ્મા p1 q0 જેમ p0 q0 5 જેમ 4 અને સિગ્મા p1 q1 જેમ p1 q1 p0 q1 8 જેમ 5. પહેલા તો લાસ્ટ પેર નું સૂચકાંકનું સૂત્ર સિગ્મા p1 q0 upon સિગ્મા p0 q0 ગુણ્યા 100 5/4 ગુણ્યા 100 એટલે 125. પાસેનું સૂચકાંક સિગ્મા p1 q1 upon સિગ્મા p0 q1 ગુણ્યા 100 એટલે 8/5 ગુણ્યા 100 એટલે 160. પાસેનું સૂચકાંક ફિશરના સૂચકાંક લાસ્ટ પેર અને પાસેનું ગુણોત્તર મધ્યક છે એટલે IL ગુણ્યા IP 125 ગુણ્યા 160 એટલે 141.42 ફિશરનો સૂચકાંક થશે. દાખલામાં બંનેના જેમ આપ્યા હતા તેના પરથી લાસ્ટ પેર અને પાસેનો સૂચકાંક શોધ્યો અને ત્યારબાદ લાસ્ટ પેર અને પાસેનો ગુણોત્તર મધ્યક કર્યો એટલે આપણને ફિશરનો સૂચકાંક મળ્યો છે. ત્યારબાદ બીજો દાખલો છે, તેમાં ફિશરનો સૂચકાંક IF બરાબર 1.5 IL ની કિંમત 100 આપેલી છે તો ફિશરનો સૂચકાંક 1.5 IL ની કિંમત 100 લાસ્ટ પેર ની એટલે 150. આમાં પાસેનો સૂચકાંક શોધવાનો છે તો પહેલા IF બરાબર √IP IL. દાખલામાં આપણને IL ની કિંમત ખબર છે 100, IP ની શોધવાની છે અને IP ની IF ની 150. વર્ગમૂળ દૂર કરવા માટે બે બાજુએ વર્ગ કરી દઈએ એટલે 22500 100 ગુણ્યા IP તો IP ની કિંમત 22500 ભાગ્યા 100 બરાબર IP તો માટે પાસેનો સૂચકાંક 225. આ બબે માર્ક્સના ખૂબ જ મહત્વના દાખલાઓ છે. ત્યારબાદ ત્રીજો દાખલો કામદારની 2001 માં માસિક સરેરાશ આવક 6000 હતી અને 2004 માં વધીને 8250 થઈ તો 2004 નો ભાવનો સૂચકાંક શોધવાનો છે. ભાવનો શોધવાનો છે એટલે તમારી પાસે P0 P1 આપેલા છે. P0 એટલે આધાર વર્ષના 2001 ના 6000 આપેલા છે અને P1 ચાલુ વર્ષના 8250 આપેલા છે તો સૂચકાંક P1 છેદમાં P0 ગુણ્યા 100 એટલે 8250 ભાગ્યા 6000 ગુણ્યા 100 તો 2001 ની સરખામણીમાં 2004 નો ભાવનો સૂચકાંક થશે 8250 ભાગ્યા 6000 ગુણ્યા 100 એટલે 137.5. આ છે 2001 ના સરખામણીમાં 2004 નો આવકનો સૂચકાંક. દાખલા નંબર 3 દાખલા નંબર 32 નો. ત્યારબાદ ચોથો દાખલો એક વસ્તુનું ઉત્પાદન 2002 ના આધાર વર્ષની સરખામણીમાં 13/4 ગણું વધ્યું છે. 13/4 ગણું થયું હોય તો આપણે સીધા જ 100 વડે ગુણાકાર કરીને લાવી દે, પણ અહીંયા 13/4 ગણું વધ્યું છે તો પહેલા તો કેટલો વધારો થયો છે પહેલા જોઈએ. તો ધારો કે સૂચકાંક 100 એમાં 13/4 ગણું એટલે 325 નો વધારો થયો તો નવો સૂચકાંક એટલે કે તમે જે સૂચકાંક શોધો છો તે
100 વત્તા 325 એટલે સૂચકાંક 425. તો જેટલો ગણો થયો હોય તો આપણે સીધા 13 ચતુર્થાંશ વડે ગુણાકાર કરીએ છીએ, પણ જેટલા ગણા વધારો થયો છે એટલે જેટલો ગણો વધ્યો હોય તે 325 100 માં ઉમેરીને નવો સૂચકાંક તમારી પાસે આવશે 425. ત્યારબાદ પાંચમો દાખલો, લાસ્પેર અને પાસરના સૂચકાંકનો ગુણોત્તર 4:5 આપેલો છે.